અહીંયા તમામ આર્ટિસ્ટને વિનંતી કે સ્ટેજ ઉપર વધારે એમાં માં જહુમાનો સિહોરી બુટ ભવાની અને દાદા હનુમાન ને અહીંયા હાજરી હોય આડી વાટનો દીવો પછી માં અમારા કડમાં કોઈએ કર્યો હોય જાવા દેતી નહીં માં અમારી લાખો વાતુએ લાજતી ભગવતી 9 લાખ લોબડિયારી ચૈત્ર મહિનાના રોડા નોડતા હલતા હોય અને દેવીઓનો જેદી મંડાણ મંડાય આજે દશમનો દાડો નવલા માતાજીના નવ નોડતા ને એમ કહેવાય કે જેદી આઠમનો દાડો આવે અહીંયા બેઠેલા તમામ ભાઈઓ જેદી બાપ દાદાની દેવીને જેદી જમાડવા બેઠા હોય અમારી વાડીનો તું ધણી અને લીલી રાખજે માં તું આજ જેવી રાખી તી તે કાલ એવી રાખજે માં તું આજ ઈ માં જહુમાના પટાંગરમાં ઈ જોગમાયા અવતારી શક્તિ અને જહુ માતાની આપણે વાત કરીએ તો એ વાઘેલા રાજપૂતની દીકરી રાધનપુરની બાજુમાં આવેલું ગામ ભડલી અને ભડલી ગામની માલિકોર વાઘેલા પરિવારની કુલ માલિકોર જેથી એમ કહેવાય કે માં જહુમાનો અવતાર લીધો એ ભગવતી એ જોગમાયાયું અને બાપ એ જોગમાયાએ જેથી અવતાર ધારણ કર્યો હોય પણ કેવી માં જગદંબા માં તું જોગણી અમે માડી જપીએ તિહારા જાપ અખંડ માડી તારા દીવા બળે માતું પ્રગટ આપવા ઈ જોગમાયા ઈ ભગવતી ઈ રાધનપુરની બાજુમાં ગામ ભાડલી અને ભડલી ગામની માલિકોર જેથી ઈ જહુબાનો અવતાર ધારણ કરીને માં જોગમાયા અવતરી મિત્રો માં શું છે જહુ માતા શું છે મને તમને એવી કોઈ આદ્ય શક્તિ મળી છે કે જેના આપણે ગુણગાન ગાઈ જેના બોલ બોલીએ એના વખાણ કરીએ એટલા ઓછા થાય કારણ કે માના કોઈથી દીકરો વખાણ ન કરીએ કે મોઢે બોલું માં પછી મને થાચે નાનપણ હાંભરે મલક આખાની મજા તેથી કડવી લાગે ગાગડા માં પાસે તો દુનિયાની ગમે તેવી તાકાત હોય તોય બાપ ઓછી પડે એ ભડલી ગામની માલિકોર વાઘેલા પરિવારની અંદર માં જહુમાનો જેથી જન્મ થયો હોય અને તેથી સાંભળજો જહુમાને બાળાપણમાં માં મરી ગયા જહુમાને જેથી બા મરી ગયા અને તેથી દરબારે નવા લગ્ન કર્યા એટલે મેં વાત કરી ને માથી મોટું કોઈ નહીં પછી હોય જગદીશ કે જગદીશ માની તોલે કોઈ નો આવી શકે નવી માં હોય અને માય માં હોય જહુબા જોડે કામ કરાવે ઘરના વાસિંદા કરાવે વાડીએ મોકલે ખેતરોના કામ કરાવે મિત્રો એમાં બન્યું એવું કે એક વખત શ્રાવણ માસનો દાડો અને શ્રાવણ માસની માલિકોર કાનુડાનો દાડો આવ્યો અને ત્યારે
તમામ રાજપૂતની દીકરીઓ એ દરબારોની દીકરીઓ કાનોડો રમતી હતી હો. કાનોડો રમતી હતી. એમાં જહુબા માથે હેલ લઈને કુએ પાણી ભરવા જેલા. અને એ જોગમાયા એ આદ્ય શક્તિ જતી હેલ ભરીને પાછા ગામ તરફ ફરે તો ગામને પાદરે કેટલીક રાજપૂતોની દીકરી એ દરબારોની દીકરીઓ ઢોલે રમતી હતી. આ ઢોલે રમતો ઢોલનો અવાજ એના કાને પડ્યો એટલે જહુમાએ વિચાર કર્યો કે ઓહો આ ઢોલ કોનો વાગે? શું એનો સૂર છે? શું એના ઢોલનો તાલ છે? શું એના જેડીની તાલ અને એના જે સપાટ છે? બાપ મારા કાળકા ખોલી લીધા છે. જહુબા ટગર 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 ઈ દીકરીઓ જતી દરબારની દીકરીઓ ગરબા રમતી હતી. એ વાઘેલાની દીકરી એ જહુબા આવીને આમ જોઈ રહ્યા. ગરબાની રંગતમાં જહુબાએ ગરબા રમવા માંડ્યા હો. ગરબા રમતા રમતા એમના જ્યારે મારી માતા બહેનો બેઠી છે એમને ખબર હોય કે કુવેથી પાણી ભરીને દીકરી જ્યારે ગામના પાદરેથી ઘરે આવતી હોય ને વચ્ચમાં કોઈ બેનપણી મળે અને બેનપણીની સાથે તાર લાગી જાય ને માથે કેટલો વજન છે બહેનોને ખબર ન પડે. જહુબા ગરબાની રંગત જોઈ અને માથે કાગર બેડું માથે ઉપાડેલું છે. જહુબાને એમ કહેવાય ઢોલના તાલમાં મજકૂર બની જઈ. એને માથે ગાગર બેડું છે એનું ભાન ન રહ્યું અને ગરબા રમવા માંડ્યો. ગરબે રમતા 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 હવારની જેલી જહુબાને હાજ પડી ગયો તોય ઘીરે ન આવ્યા. આ બાજુ ઢોલીનો ઢોલ વાગે, જહુબા ગરબે રમે. હાજ પડી જઈ, જહુબા ઘરે આવ્યા નહીં. એટલે એમની માએ વિચાર કર્યો કે હજુ જહુ આવી કેમ નહીં. અને તેથી એ જહુબાને જોવા માટે એમના નવાબા કે દરબારે નવા પત્ની કરેલા, નવા વહુવારું કરેલા જહુબાની પાસે જઈ અને જોયું કે જહુ શું કરે છે? કે મારી ગરબે રમું છું. તો તને તારા ઘરે આવવાની ખબર નથી પડતી? કે માં ખબર તો મને પડે પણ આ ઢોલીડાનો ઢોલ એવો વાગે છે કે એના ઢોલ તારે હું ગાંડી બની જઈશ. અને તેથી માએ કીધું તો એક કામ કર. એ નવી માં હતી મિત્રો, સાંભળજો. નવી માએ જહુબાને કીધું કે જહુબા તારે ઘરે ના આવવું હોય, તને ખબર નથી પડતી? સવારની પાણી ભરવા કુવા કાંઠે જઈતી, હાથ પડી ઘરે ન આવી. તારે ઘરે ના આવવું હોય તો જા આ ઢોલીડાના ભેગી વહી જાજે. અને એ આદ્ય શક્તિ જોગ માયાને મેણું લાગ્યું હો મારા બાપ. એ માં તે મેણું બોલ્યું. આ મેણાનો માર મારાથી ખવાય નહીં. જહુબા કાંઈ બોલી નહીં. અને તેથી એમ કહેવાય કે ઈ ઢોલી જે ઢોલ વગાડે છે ઈ ઢોલીડાના ઢોલના તાલે પછી તો હાજનું ટાણું થયું. કાંઈ બોલી નહીં દીકરી. ઢોલીડો પછી મહેસાણા જિલ્લાનું ધાણોજ ગામનો ઢોલિયો ઢોલિયો. અને બાપ ઢોલિયા ઢોલીનો ઢોલ વાગે તો 33 કોટી દેવને નેચે રમવા આવવાની આશા થાય એવો એના ઢોલનો તાલ. ઢોલિયા ઢોલીનો ઢોલ વાગ્યો. માં જહુ ગાંડી બની જઈ. અને જેથી ઢોલિયો ઢોલી કબે ઢોલ બોલાવી અને એના ધાણોજ ગામ બાજુ હાલવા નીકળ્યો. અને તેથી ધીમી 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 ડગલી મારતી 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 જહુમાં એની પાછળ 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 ઢોલિયા ઢોલીની હાલે હાલવા માંડ્યો. ઢોલિયા ઢોલીને ખબર
ખબર નહીં કે મારી પાછળ કોઈ દીકરી આવે છે. ધોડિયો આગળ હાલ્યો જાય, પાછળ માં જહુ હાલી જાય. એમ કરતા 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 રાત બરોબર પડવા આવી. બરોબર ધાણોદના પાદરે ધોડિયો પહોંચવા આવ્યો અને ધોડિયા ઢોલીએ વાહે નજર કરી ત્યારે એને પૂછ્યું કે બેન તમે કોણ છો? અને ત્યારે જહુ કહે છે કે વીરા હું વાઘેલા દરબારની દીકરી છું, મારું નામ જહુબા છે. તો મારી તમે અહીંયા કે પડલી ગામની માલિકો જે ઢોલ તારા ઢોલના જે તાલ વાગતા હતા, તારા ઢોલની માલિકો હું મજકૂર બની જઈ અને બાપ એ ધોડિયા તારા ઢોલ ઉપર હું જહુ મારી ગઈ છું. તારા ઢોલના તાલ ઉપર હું જહુ મારી ગઈ છું. તારા ઢોલનો તાલ મારા મનને હેરી લીધા છે વીરા. તારો જ્યાં જ્યાં ઢોલ વાગે મારી જહુની હાજરી હોય, પણ મારી બાએ મને મેળો માર્યું કે જા ઢોલિયા ઢોલી ભેગી વહી જા. અને ધોડિયો ઢોલી કોણ હતો? એક ઋષિ કુમાર, ઋષિનો દીકરો, ભંગીનો દીકરો. એટલે ધોડિયાએ વિચાર કર્યો કે તમે રાજપૂતની દીકરી છો, વાઘેલાની દીકરી છો બેનબા. પછી ધોડિયો તો એમ કહેવાય કે જહુ માને પગે પડીને કહે છે કે માં હવે તો તમારે આવ્યા છો તો બરાબર છે, પણ બેન હું ઋષિનો દીકરો છું. મારાથી એક દરબારનું ખોડિયું ભણાવાય નહીં. એટલે ધોડિયાએ વિચાર કર્યો કે રાજપૂતની દીકરી દરબારની દીકરી છે, વાઘેલા દરબારની દીકરી જહુ મારી સાથે સાથે બાદલીથી ધાણોદના પાદર સુધી આવી. પણ બાપ એ રાજપૂતની દીકરી છે, દરબારની દીકરી છે. કદાચ મારા ઋષિ કુમારના આંગણે ખાય તો કદાચ અભડાય, અને અભડાય નહીં એના માટે એને ધાણોદ ગામની અંદર ઓગણનાથની જગ્યામાં જઈ અને ઓગણનાથના જગ્યામાં મંછાનાથ નામના સંત રહેતા હતા. મંછાનાથ બાપુને વાત કરી કે આદેશ ગુરુદેવ, નમો નારાયણ, જય ગિરનારી, કે આવો. ધોડિયા કેમ આવવાનું થયું? કે બાપુ નાના મોઢે એક વાત કરું કે શું કે બાદલી ગામથી એક દીકરી મારી સાથે આવે છે, મારી બેન મારી સાથે આવી છે. તમારે કાંઈ કરવાનું નથી, પણ આ ઓગણનાથની જગ્યા છે એની અંદર તમારે અનંત માણસો જમે છે, તો ખાલી મારી બેનને ન જમાડો, હવાર હાજ એને ખાવાનું દેજો. તો કે એને તું તારા ઘરે રાખી. ત્યારે ધોડિયો બોલ્યો કે બાપુ હું રાખું તો ખરો, પણ એ દરબારની દીકરી છે, વાઘેલાની દીકરી છે, અને કદાચ મારા ઋષિ કુમારના ઘરે કદાચ એ દરબારની દીકરી ખાશે તો બાપ એને અભરશે લાગશે. અને તેથી સાંભળજો મિત્રો કે માં આ જહુ જે તમારા ગામના પાદરે બેઠી છે, એ વરખડિયા ગામને પાદરે માં જહુ આવી છે. પ્રેમ વિના પાવે નહીં, તમે હુનર કરો ને હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તને જ્ઞાતિ મળે નંદકુમાર. ઈ જોગ માયાયું, ઈ શક્તિ, ઈ પરમાત્મા, ઈ હનુમાનજી મહારાજ, ઈ અખિલ બ્રહ્માંડનો દેવ કે નવનાથ 52 વીર ને સિદ્ધ 84 ક્યારે મળે? કે તમારી ભક્તિ સાચી હોય, તમારો ભાવ સાચો હોય ત્યારે ઈ દેવીઓ મળે. અને આવી દેવીઓ જ્યારે આવા ગામના પાદરે આવીને બેહે, પણ તમારો ભાવ હોય ત્યારે ઈ ભગવતીઓ અહીંયા એના મંડાણ મારતી હોય, એના પગલા પાડતી હોય. અને તેથી મંછાનાથને કીધું ધોડિયા ઢોલી, અને તેથી ધોડિયા ઢોલીને એમ કીધું કાંઈ વાંધો નહીં, મારી ઓગણનાથની જગ્યામાં હજારો માણસ જમે છે, કદાચ એક દીકરી જમી જશે તો મને કાંઈ નહીં ફેર પડે. અને તેથી
મનસાનાથના આંગણે ઈ સાનિધ્યમાં ઈ જહુમાં રાત દાડો જમે ગામને પાદરે ધોડિયા ઢોલી એક ઝૂંપડી બનાવી લઈને ઝૂંપડીમાં એ જહુમાં રહે જહુભાઈ ઝૂંપડીની અંદર રે મનસાનાથની જગ્યામાં 2 ટાઈમના ભાણા કરે અને ઘરે બિયા આવે એક દાડો બની આવું ઈ ધોડિયા ઢોલી ને ક્યાંક બહાર જવાનું થયું ધોડિયો ઢોલી બહાર ગયો અને સાંભળજો મિત્રો જગદંબા શું કરે છે જોગણીઓ શું કરે છે શક્તિ શું કરે છે શક્તિ પરાશક્તિ છે શક્તિનો કોઈ પાર ન પામી શકે ધોડિયો જતી બહાર ગયો ઓગણનાથની જગ્યાની બાજુમાં મિત્રો એક કૂતરું મરી ગયું મરી ગયું એટલે બાપુએ 2-4 માણસને મોકલ્યા કે જાઓ ધોડિયો ઢોલી ઘરે હોય તો એને હાકરી લાવો આ કૂતરું ખેંચી જાય ઓગણનાથની જગ્યાના માણસો જઈ અને ઘરે તપાસ કરી કે ધોડિયો છે કે ના ધોડિયો તો કામથી ક્યાંક બહાર ગામ ગયો છે મનસાનાથ પોતે આયા ગામને સીમાડે ઝૂંપડી બાંધી અને જે જહુબા રહે છે જહુબાની ઝૂંપડી આવી અને મનસાનાથે અવાજ કર્યો ધોડિયા એ ધોડિયા ઝૂંપડીમાંથી જહુબા બહાર નીકળીને ગયા છે કે બોલો બાપુ શું કામ હતું ધોડિયો નથી કે ના માં ધોડિયો નથી કે ના બાપુ ધોડિયો નથી તો કે મંદિરની જગ્યામાં કૂતરું મરી ગયું છે તો કૂતરું ખીસવા કોણ આવશે મનસાનાથ બાવાએ કીધું કે ધોડિયો ઘરે ના હોય તો તું ધોડિયાની બેન છું ધોડિયો નથી તો તું જહુ હાલ ને તું આમે મારી જગ્યાના કેટલા દાડેથી રોટલા ખાય છે જહુએ વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં બાપુ મારો ભાઈ નથી ધોડિયો હું આવું એક લાકડી અને દોયડી લઈ સાંભળજો કે માં શું કરે છે જેને જેને માં મળી છે એનો બેડો પાર થઈ ગયો છે પણ અંતરનો ભાવ હોવો જોઈએ તારે માં મળે ત્યારે માં ભગવતી થોડી વારમાં તમે જેની આતુરતાથી રાજુને બેઠા છો એવા ગુજરાતી ફિલ્મ મેગાસ્ટાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આપણા સ્ટેજ ઉપર આવી રહ્યા છે જહુભાઈ જાય તેથી એમ કહેવાય હાથમાં લાકડી દોયડી લઈ અને ઓગણનાથની જગ્યામાં જઈને ઉભા રહે છે મિત્રો સાંભળજો માં શું કરે છે જઈને ઉભા રહ્યા એટલે સામે મનસાનાથ બાપુ ઉભા છે આ બાજુ જહુમાં ઉભા છે હાથમાં દોરડી એટલે મનસાનાથ બાપુને માં જહુ એમ કે છે કે બાપુ તમે કહો છો કે કૂતરું મરી ગયું છે પણ કૂતરું તો જીવે છે મનસાનાથે આમ નજર કરી કે જહુ તું ગાડી તો નથી થઈ ગઈ ને કૂતરાને મળે 3 દાડા થયા છે અને તું એમ કે છે કે કૂતરું હૂતું છે કે હા બાપુ કૂતરું હોઈ ગયું છે તો જહુ કૂતરું તું કે છે હોઈ જાય છે તો જગાડ અને સાંભળજો ઈ ભગવતી જોગમાયા ઈ મારા તારણોદની પાદરની દેવી ઈ ભગવતી જહુમાં એમ કહેવાય કે છેટે ઉભા રહી અને હાકલો કરે છે કે લાલિયા ઉઠ બેટા તું ના ઉઠી તો તને ઓગણનાથની આણ છે
તને મનસાનાથની આણ છે, તને ગરબા ગિરનારની આણ છે, તને નવનાથની આણ છે, તને 52 વીરની આણ છે. સાંભળજો મિત્રો, તેથી કૂતરું ઊભું ના થયું. એટલે મનસાનાથ સાધુ આમ ઉભા જહુની સામુ જોઈ રહેલા. અને ત્યારે છેલ્લે જહુએ એમ કીધું કે બાબુ કેમ કૂતરું ઊભું ના થયું? અને ત્યારે જહુ છેલ્લે એમ બોલે છે કે બાબુ તો ઉભા રહ્યો, હવે મારી પાસે એક પ્રયત્ન છે કે શું? અને ત્યારે ઈ જહુ માતા એવું બોલી કે હે લાલિયા, મારો ભાઈ ધૂળિયો અને મારે જહુ આ બે ભાઈ બહેન ના સંબંધ જો પાકા હોય અને મારા ભાઈ ધોળિયા ઢોલીને ને મારે જહુને એમ કહેવાય કે પરમાત્માના ઘર હુંદીનો નેઠો હોય તો બાપ ઉઠ, એક બે ને 3 ફટાકા માર્યા. ત્યાં તો સાંભળજો મિત્રો, એ બેઠેલું કૂતરું આડા મળીને ઊભો થઈ ગયો. તેથી પંચારા સાધુડાને ખબર પડી કે બાપ ઈ આ ઓગળની જગ્યામાં જે ભગવતી છે એ ભગવતી જેવી તેવી નથી. આ કોઈ મહામાયા શક્તિ છે, આ જોગ માયા છે. અને તેથી ઈ મારી દાંડોદની ભગવતી આદ્ય શક્તિ જહુએ એ કૂતરાને બેઠા કર્યા. અને આજની તારીખમાં મિત્રો જાજો મહેસાણા જિલ્લાનું દાણોદ ગામ ઈ દાણોદની માલિકોર ભગવતી બેઠી હોય અને એના ગુણગાન અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ગવાતા હોય. ત્યારે અહીંયા